નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું છું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો સુરતમાં ગેસ અછતની અફવા વચ્ચે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે. સચિન જીઆઈડીસી સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં તપાસ કરવામાં આવી છે. એલપીજી ગેસનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી સામે તંત્રની બાજ નજર છે. નિયત કિંમત કરતાં વધુ ભાવ વસૂલનાર સામે તંત્રની લાલ આંખ જોવા મળી રહી છે. એસઓજી અને પુરવઠા વિભાગની ટીમો દ્વારા રેસ્ટોરન્ટ્સમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરતમાં જિલ્લા પુરવઠા અધિકારીનું ગેસ અછત મુદ્દે નિવેદન પણ સામે આવ્યું છે કે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટીતંત્રએ અપીલ કરી છે. ગેસ પુરવઠામાં કોઈ પણ પ્રકારની અછત કે વિક્ષેપ નથી. ગેસ વિતરક કંપની દ્વારા સપ્લાય સંપૂર્ણ રીતે નિયમિત છે. ગ્રાહકો કોઈ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે. જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર બુકિંગ કરાવવા પણ અપીલ કરવામાં આવી છે. પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈ પણ પ્રકારે કોઈ વ્યક્તિ કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય. અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આ કોઈ પણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા. સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે. પીએસઓ સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે, જે અત્યારે ગેસની જે અછત છે એ કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ. અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરીએ છીએ એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોને ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.